શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણી આ પૃથ્વી ઉપર અત્યારે 8 અબજ જેટલી વસ્તી આપણને જોવા મળી રહી છે. આ 8 અબજની વસ્તીમાં કેટલાક ગામડામાં રહે છે, તો કેટલાક શહેરની અંદર રહે છે, કેટલાક તો જંગલોની અંદર આદિવાસીઓ પણ છે, તેઓ પણ રહે છે. પણ આ 8 અબજની વસ્તીની અંદર જે કંઈક માનવ માત્ર છે, એની કોઈ એક કોમન વિશેષતા અથવા એક વસ્તુ એ જો બધાને ગમતી હોય તો એ છે સ્વચ્છતા, શુદ્ધિ, સાફ સુફી. આજે માણસ માત્ર ભલે ગમે તેવો નાનો હોય કે મોટો હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ પછી દેશમાં રહેતો હોય કે પરદેશમાં રહેતો હોય, પણ એના જીવનની અંદર થોડી ઘણી પણ એને સ્વચ્છતા ગમે છે ને ગમે છે. આજે આપણે જોઈએ છે કે આપણે આપણા શરીરને શુદ્ધ રાખવા માટે રોજ સવારે સ્નાન કરીએ છીએ. એ શું છે? તો શુદ્ધિ છે. કપડાં પણ આપણે ધોયેલા પહેરીએ છીએ, તો એ પણ શું છે? તો એ કપડાની શુદ્ધિ છે. અરે સામાન્ય કોઈ જગ્યા ઉપર આપણે બેસવું હોય તો એ વખતે પણ આપણે જગ્યા સાફ કરીને બેસીએ, અને જ્યારે ઉઠીએ ત્યારે ફરીથી પેન્ટ સાફ કરીને એ આપણે જઈએ છીએ. તો કહેવાની બાબત એ છે કે માણસ માત્રને ઓછી યા વધતી આ સ્વચ્છતા, આ શુદ્ધિ એ ગમે છે. તો આ તો બાહ્ય શુદ્ધિ થઈ. આપણે જોઈએ છે કે જો બાહ્ય શુદ્ધિ પણ આપણે ન રાખીએ, બાહ્ય સ્વચ્છતા પણ આપણે ન રાખીએ, તો એના ઘણા બધા ખરાબ પરિણામ આવે છે. એ પછી રોગની અંદર પણ આપણને દુઃખી કરે છે અને બીજી રીતે પણ આપણને દુઃખી કરે છે. પણ કહેવાની બાબત એ છે કે બાહ્ય શુદ્ધિ કરતાં જે આંતરિક શુદ્ધિ, કહેતા કે શરીરની શુદ્ધિ કરતાં જે મનની શુદ્ધિ છે ને, એ બહુ જ અતિ અગત્યની. કારણ કે આજે સમાજની અંદર જે કંઈક નાના મોટા પ્રશ્નો છે, એક બાહ્ય શુદ્ધિની જે અત્યારે મનની અંદર એવો વિચાર નથી એટલે નથી, પણ મનની શુદ્ધિ નથી, મન અશુદ્ધ છે, મનની અંદર ખરાબી છે, પરિણામે આપણને સમાજની અંદર બધે પ્રશ્નો જોવા મળે છે. આજે તમે નાના મોટા ઘરની અંદર પણ નાના મોટા પ્રશ્નો, થોડા સમય પહેલાં આપણે એક વાત સાંભળી હતી કે દિલ્હીની અંદર એક કોલેજમાં ભણતો યુવક, હવે એને પબજીની એક લત લાગી, વ્યસન લાગ્યું, તો એના ફાધરે પછી એમાંથી છોડાવવા માટે એની પાસેથી મોબાઈલ લઈ લીધો, અને એટલી મનની અંદર એને ફીસી ચડી ગઈ કે મનની અંદર જે અશુદ્ધિ, તો સમાચાર એવા જણાવે છે કે અડધી રાત્રે એણે પોતાના પિતાની હત્યા કરી નાખી. તો પરિવારની અંદર આવી ઘટના બને છે એ મનની અશુદ્ધિને લીધે બને. જે દુનિયાની અંદર પણ નાના મોટા યુદ્ધો એ આપણે જોઈ રહ્યા છે, એ બધા યુદ્ધો પાછળનું કારણ શું છે? એ અશાંત મન છે, અશુદ્ધ મન છે, અશુદ્ધ અંતકરણ છે. કહેવાય છે કે યુદ્ધ સૌથી પહેલાં મનમાં શરૂ થાય છે અને ત્યાર પછી અપ્રત્યક્ષ, પ્રેક્ટિકલ એ આપણને જોવા મળે છે. તો કહેવાની બાબત એ છે કે બાહ્ય શુદ્ધિ કરતાં આંતરિક શુદ્ધિ, કહેતા કે મનની શુદ્ધિ, જેને આપણે અંતકરણની શુદ્ધિ કહીએ, જેને આપણે હૃદયની શુદ્ધિ કહીએ, એ ખૂબ જ અગત્યની. તો જે રીતે બાહ્ય શુદ્ધિ માટે આપણે ઘણું બધું શોધ્યું છે, એના માટેના ઘણા બધા સાધનો આપણે શોધ્યા, ઘણા બધા ઉપાયો આપણે શોધ્યા. તો એવી રીતે મનની શુદ્ધિ કરવાનો કોઈ સરળ ઉપાય ખરો? એનું એક સરળ કોઈ સાધન ખરું? તો એ સાધન ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 8માં બતાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખે તો એના અનંત કાળના જે પાપ
એ બળીને ભસ્મ થઈ જાય અને એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. કયો ઉપાય બતાવ્યો? ઇન્દ્રિયોની ક્રિયાને કહેતા કે જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, કહેતા કે આપણે આપણા શરીરને, આપણા દેહને ભગવાન અને સંતની સેવામાં રાખીએ તો અનંતકાળના જે પાપ એ બળીને ભસ્મ થઈ જાય અને અંતઃકરણ શુદ્ધ થાય. કેટલો સરળ ઉપાય, બધા કરી શકે એવો ઉપાય. નાનો બાળક હોય એ પણ કરી શકે, મોટો વૃદ્ધ કોઈ માણસ હોય એ પણ કરી શકે. બધા સરળતાથી કરી શકે એવો સેવાનો ઉપાય અહીંયા શ્રીજી મહારાજે બતાવ્યો. જો શ્રીજી મહારાજે બીજા બધા ઉપાયો બતાવત ને તો કેટલીક વખત આપણને કરવા બહુ અઘરા પડત. માની લો કે શ્રીજી મહારાજે એવું કહ્યું હોત કે જે 8 પોર ધ્યાન કરવું, 8 પોર એટલે કે 24 કલાક ધ્યાન કરવું, ચલો તો એ શક્ય નથી, પણ ખાલી એટલું કહ્યું હોય કે 2 પોર તમારે ધ્યાન કરવું, કે 6 કલાક જો તમે રોજ ધ્યાન કરશો તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે. હવે પૂજાની અંદર 5 મિનિટ પણ માનસી પૂજા આપણી સરખી થતી નથી. આંખ બંધ કરીએ ને ત્યારે ભગવાન સિવાય બધું દેખાય, ભગવાન ન દેખાય. હવે આવી આપણી પરિસ્થિતિ, એમાં 6 કલાક ધ્યાન ક્યાંથી થાય? મહારાજે એવું કહ્યું હોત કે રોજ 200 માળા એ તમે ફેરવો તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય. હવે 5 કે 11 માળા પણ આપણી સરખી પૂજામાં ફરતી નથી. એ જ વખતે આપણને બધા જ જગતના કામ યાદ આવે તો એ પણ અઘરું છે. દંડવત મહારાજે કહ્યા હોત કે ભાઈ રોજ 100 દંડવત તમારે કરવા, એ પણ આપણે ભૂલી જઈએ તો એ પણ અઘરું છે. કદાચ મહારાજે કહ્યું હોત કે તપ અને ઉપવાસ કરો, હવે એ તો અતિ અઘરું. હવે 15 દિવસે એક એકાદશી આપણે કરવાની આવે અને એ પણ મોટે ભાગે તો આપણે ફરાળી કરતા હોઈએ, છતાં પણ આપણને કેવું લાગે છે, કેવો અનુભવ થાય છે કે 15 દિવસ પછી આવનારી એકાદશી આપણને એમ લાગે અહીં તો ગઈકાલે જ આવી હતી. થોડા સમય પહેલા એક યુવક મળવા આવ્યા અને ગોષ્ઠીની અંદર વાતમાં એણે એક વાત કરી કે સ્વામી, હું કેટલા વખતથી આપણા કેલેન્ડરનું ઓબ્ઝર્વેશન કરું છું. ભાઈ શું તમે ઓબ્ઝર્વેશન કરો છો? તેમણે કહ્યું કે કેલેન્ડરની અંદર કેટલીક વખત બીજ પછી સીધી ચોથ એટલે કે ત્રીજની જે તિથિ હોય એનો લોપ હોય, કેટલીક વખત પાંચમ પછી સીધી સાતમ હોય, કેટલીક વખત તેરસ પછી સીધી પૂનમ. બરાબર છે કે સ્વામી આટલા સમયથી હું ઓબ્ઝર્વેશન કરું છું, હજી સુધી દસમ પછી બારસ આવી નથી, એકાદશીનો લોપ હજી સુધી આવ્યો નથી. હવે 15 દિવસે એક એકાદશી, એ પણ 3 ટાઈમ આપણે ફરાળ કરતા હોઈએ તો એનો પણ લોપ આવે એવી આપણી માનસિકતા છે. તો એવી શ્રીજી મહારાજે આજ્ઞા કરી હોત કે તમારે બધી એકાદશી નિર્જળા કરવી. અરે એક ઉપવાસ નિર્જળ કરવો પણ કેટલો અઘરો પડે. પ્રમુખ સ્વામી મહારાજના શરૂઆતના સમયની અંદર એક હરિભક્ત વિતરણમાં જોડાયા હતા અને એ વિતરણની અંદર જન્માષ્ટમીનો ઉપવાસ આવ્યો. શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી એ બધા ઉપવાસ તો કરવા જ પડે 5. તો પેલા હરિભક્તે પણ નિર્જળ ઉપવાસ કર્યો, પણ ગરમીને બધું વધારે હશે એટલે સાંજે 7 વાગે તો એમના હોશ તો છોડી ગયા. બાપા કહ્યું કે જુઓ 7 તો વાગી ગયા છે, હમણાં 8 વાગે સભા શરૂ થશે અને સભા 12 વાગે પૂરી થાય અને કૃષ્ણ જન્મોત્સવ કે કૃષ્ણ ભગવાન પ્રગટે પછી તમે પાણી પીજો. પણ પેલા જે હરિભક્તને એટલો બધો ઉપવાસ લાગ્યો હતો, એમણે બાપાને કહ્યું બાપા નહીં રહેવાય. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે ફરીથી એમને બળ આપ્યું અને કહ્યું કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાર પછી તમે પાણી પીજો. પણ પેલા હરિભક્તથી રહેવાયનું એમણે શું કહ્યું કે બાપા, કૃષ્ણ તો દર વર્ષે જન્મશે, પણ જો તમે મને છૂટ નહીં આપો તો આ જન્મેલો આજે મરી જશે. તો એક નિર્જળ ઉપવાસ કરવો હોય તો એ પણ આપણે અઘરો પડે. તો કહેવાની બાબત એ છે કે મહારાજે આપણને ધ્યાન એની વાત ન કરી, માળાની વાત ન કરી, દંડવતની વાત ન કરી, તપ ઉપવાસની વાત કરી. એકદમ સરળ અને સહેલાઈથી આપણે કરી શકીએ એવો ઉપાય બતાવ્યો કે સેવા. કે તમે જો ભગવાન અને સંતની સેવા કરો તો એનાથી તમારા અનંત જન્મના પાપ એ દૂર થાય અને અંતઃકરણ શુદ્ધ થાય.